નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન. હવે આજે આપણે સમમિતિ પ્રકરણમાં પ્રકરણ 13 સમમિતિ છે. પ્રકરણ 13 સમમિતિમાં આપણે આગળ જોઈએ તો અહીંયા આપણે સમમિતિ પ્રકરણમાં સ્વાધ્યાય 13.2 આવ્યા છીએ. 13.2 માં આપણે એક્ઝામ્પલ નંબર 1 જોઈશું. એક્ઝામ્પલ નંબર 1, નીચેના દરેક આકાર માટે સમમિતિની રેખાઓની સંખ્યા શોધો. આકૃતિ દોરેલી છે દરેકમાં. એ નંબર, નીચેના દરેક આકાર માટે સમમિતિની રેખાઓની સંખ્યા શોધો. અહીંયા આપણે સમમિતિની રેખાઓ કેટલી મળે છે તે આપણે શોધવાની છે. સમમિતિ એટલે એ જે આકાર દોરેલો હોય એ આકાર જેવા કેટલા સરખા ભાગ થાય છે તે આપણે શોધવાનું છે. જોઈએ આપણે નીચેના દરેક આકાર માટે સમમિતિની રેખાઓની સંખ્યા શોધો. તો અહીંયા આપણે સમમિતિની રેખાઓ 4 દોરી શકીશું. આ પહેલો નંબર આપણે હું દોરી રહ્યો છું તે તમે જુઓ. અહીં આપેલ આકૃતિમાં 4 સમમિતિની રેખાઓ મળે છે જોવા. આ એક રેખા જેને આપણે L1 કહીશું. L1. આ બીજી રેખા જેને આપણે L2 કહીશું. આ ત્રીજી રેખા જેને આપણે L3 કહીશું. અને આ ચોથી રેખા જેને આપણે L4 કહીશું. એટલે આ સમમિતિની ને રેખાઓ દોરી કેટલી મળે છે તે. તો અહીંયા આકૃતિની અંદર આ રીતે તૂટક રેખા વડે દર્શાવવાની છે. તો લખીએ આપણે. અહીંયા અહીં આપેલ આકૃતિમાં આકારમાં 4 સમમિતિની રેખાઓ મળે છે. 4 સમમિતિની રેખાઓ મળે છે. તે આકારમાં રેખાઓ L1, L2, L3 અને L4 વડે દર્શાવેલ છે. એક્ઝામ્પલ બી નંબરની આકૃતિ જોઈએ. હવે આમાં કેટલી મળે છે તે શોધીએ. અહીંયા પણ આપણે સૌપ્રથમ આ L1, બીજી અહીંયાથી આપણને આ મળશે સમમિતિની રેખા. આનું નામ L2 આપીશું. ત્રીજી આપણને આ મળશે. આનું આપણે L3 આપીશું. L1, L2, L3. અને ચોથી આપણને આ મળશે. આનું નામ આપણે L4 આપીશું. 4 આપણને એવા ભાગ મળે કે જે બંધ બેસતા હોય. તો અહીં આપેલ આકારમાં
ચાર સમમિતિની રેખાઓ મળે છે, ચાર સમમિતિની રેખાઓ મળે છે તે આકારમાં તે રેખાઓ એટલે કે તે આકારમાં રેખાઓ L1 L2 L3 અને L4 વડે દર્શાવેલ છે, નવો નંબર જોઈએ સી નંબર. સી નંબરમાં પણ 1 2 3 અને 4 આમાં પણ આપણને 4 જોવા મળશે. આકૃતિ બરાબર જુઓ બાળકો. આકૃતિમાં સી નંબરની આકૃતિ સી માં જોઈએ આપણે કે કેવી રીતે મળે છે. આમાં પણ આપણને 4 સમમિતિની રેખાઓ જોવા મળશે. જોઈએ આપણે અહીંયા આ એક પહેલો નંબર L1, બીજી આ બીજો L2, ત્રીજી L3 અને ચોથી L4. L1 આવી ગઈ, આ L2, આ L3 અને આ L4. એટલે અહીં લખીએ આપણે કે અહીં આપેલ આકારમાં ચાર સમમિતિની રેખાઓ મળે છે. ચાર સમમિતિની રેખાઓ મળે છે તે આકારમાં રેખાઓ L1 L2 L3 અને L4 વડે દર્શાવેલ છે. હવે આપણે આકૃતિ નંબર ડી આવ્યા. આકૃતિ ડી આ પ્રમાણેનું ચિત્ર છે. જબર ટાઈપ જેવું દેખાય છે આપણને. આના ફક્ત બે સરખા ભાગ આપણને મળશે તે જોઈએ. અહીંયા એક જ રેખા ફક્ત જોવા મળશે કારણ કે એક સરખા બે ટુકડા આ રીતે થશે બાળકો. અને આનું નામ રેખા L1 આપીશું. હવે લખાણ લખીએ. અહીં આપેલ આકારમાં એક સમમિતિની રેખા મળે છે જે આકારમાં જે અથવા તે આકારમાં રેખા L1 વડે L1 નામ ન આપીએ તો પણ ચાલે કારણ કે બીજી કોઈ રેખાઓ નથી. એટલે જે આકારમાં રેખા L વડે દર્શાવેલ છે. નંબર ઈ આકૃતિ. હવે ઈ જોઈએ બાળકો. ઈમાં આવી ષટકોણ જેવી આકૃતિ છે. ખૂણા 6 મળે છે એટલે ષટકોણ 1 2 3 4 5 6 ખૂણા. તો સહસમમિતિની રેખાઓ મળશે આપણને. તો જોઈએ આપણે આ
L1 L2 IL3 IL4 IL5 અને IL6 આ પ્રમાણે તો અહીં આપણને 6 સમમિતિની રેખાઓ મળે છે લખી શકીએ L1 L2 L3 L4 L5 L6 તો આપણે અહીં આપેલ આકારમાં અહીં આપેલ આકારમાં સસમિતિની રેખાઓ સસમિતિની રેખાઓ મળે છે તે આકારમાં રેખાઓ L1 L2 L3 L4 L5 અને L6 વડે દર્શાવેલ છે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 જોઈશું. નીચેની દરેક આકૃતિમાંના ત્રિકોણની ચોરસ ખાનાવાળા કાગળ પર નકલ કરો. દરેકની સમમિતિની રેખા જો હોય તો શોધો અને ત્રિકોણનો પ્રકાર નક્કી કરો. તમે કાગળ વાળીને પણ કરી શકો. હવે જોઈએ આપણે અહીંયા ત્રિકોણનો પ્રકાર નક્કી કરો. ત્રિકોણનો પ્રકાર પણ નક્કી કરવાનો છે. આ ત્રિકોણ કાગળમાં કેવો દેખાય છે તે જોવા ઘાટા અક્ષરે આપેલો છે તે જોઈએ. આ ઘાટા અક્ષરે આપણને ત્રિકોણ આપ્યું છે. આ એવો ત્રિકોણ છે કે જે સમદ્વિ બાજુ ત્રિકોણ છે બાળકો. અહીં આપેલ આકૃતિ સમદ્વિ બાજુ ત્રિકોણની છે. તેમાં એક સમમિતિની રેખા છે. કેટલી બાળકો? એક. આ રીતે તમારે દોરવાની રહેશે. આ એક સમમિતિની રેખા છે. L વડે દર્શાવી શકાય. અહીં આપેલ આકૃતિ સમદ્વિ બાજુ ત્રિકોણની છે. તેમાં એક સમમિતિની રેખા છે. એક સમમિતિની રેખા છે. તે L વડે દર્શાવેલ છે. તે L વડે દર્શાવેલ છે. ચલો બીજી પણ આકૃતિ આપણને ઉપરના જેવી દેખાય છે. જોઈએ આપણે આ પ્રમાણેની દેખાય છે. એટલે આ પણ સમદ્વિ બાજુ ત્રિકોણની છે. અહીં આપેલ આકૃતિ સમદ્વિ બાજુ ત્રિકોણની છે. તેમાં એક સમમિતિની રેખા છે. સમમિતિની રેખા છે. તે L વડે દર્શાવેલ છે. નવું જોઈએ. હવે અહીંયા જુઓ આકૃતિ C.
સી માં આપણને કાટકોણ ત્રિકોણ દેખાય છે, સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ છે. કેવો છે? સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ. તો આમાં પણ અહીંયા આ જે છે સમમિતિની રેખા છે બાળકો, આપણે જોઈ શકીએ. એને L વડે દર્શાવો. તો અહીં આપેલ આકૃતિ, અહીં આપેલ આકૃતિ સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણની છે. સમદ્વિ બાજુ આ કાટખૂણો બતાવે છે આ 90 અંશનો ખૂણો. અહીં આપેલ આકૃતિ સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણની છે. તેને એક સમમિતિની રેખા છે. તે આકૃતિમાં L વડે દર્શાવેલ છે. તે રેખા L વડે દર્શાવેલ છે. 9 નંબર. આ આપણને બધી બાજુઓ સરખી નથી દેખાતી બાળકો. આકૃતિ નંબર D માં તો અહીંયા આપણે એવું લખી શકીએ કે અહીં આપેલ આકૃતિ વિષમ બાજુ ત્રિકોણની છે. તેને સમમિતિની કોઈ રેખા નથી. તે સમમિત નથી. તેથી સમમિતિની રેખા નથી. એક્ઝામ્પલ નંબર 6 જોઈએ. નીચેની આકૃતિઓની નકલ કરો અને જો હોય તો સમમિતિની રેખાઓ દોરો. આપણે આ બધી આકૃતિઓ છે સમમિત માટેની છે. તો બાળકો જોઈએ આ આકૃતિ અહીંયા લખીએ કે આ આકૃતિ સમમિત નથી. તેથી સમમિતિની રેખાઓ નથી. સમમિતિની રેખાઓ સમમિતિ વડે મળતી રેખાઓ નથી. સમમિત નથી. તેથી સમમિતિની રેખાઓ નથી. ચલો અહીંયા જોઈએ આપણે બી નંબરની આકૃતિ અને સમમિતિની રેખાઓ મળશે બાળકો. એક આ L1 મળશે. આ રેખાનું નામ L1 આપીએ અને મધ્યમાં મળશે આ રેખાનું નામ L2 આપીએ. તો લખીએ અહીં આપેલી આકૃતિ સમમિત છે. અહીં આપેલી આકૃતિ સમમિત છે. તેને બે સમમિતિની રેખાઓ છે. જે L1 અને L2 વડે દર્શાવેલ છે. હવે આપણે બે થઈ. હવે આકૃતિ નંબર આપણે C આવે બાળકો. C ની આકૃતિ તમે જુઓ. એક્ઝામ્પલ નંબર 6 માં C આકૃતિ જુઓ. C માં આપણને લગભગ 4 સમમિતિ રેખાઓ મળશે. બરાબર. તો આકૃતિ નંબર હવે C આવ્યા. C માં આપણે જોઈએ તો C માં જોવા માટે આકૃતિમાં C જોઈએ તો
તો સી આકૃતિમાં સમમિતિની રેખાઓ કેટલી દેખાય છે? તો અહીંયા આકૃતિમાં હું સમમિતિની રેખાઓ દોરું છું તો બરાબર આ પ્રમાણેની આકૃતિ દેખાય છે. બરાબર આ ઘાટા અક્ષરે જે દોરી છે એ આકૃતિ છે. આમાં સમમિતિની રેખાઓ દોરીએ બાળકો. આ જે મળે છે આ એક L1, આ બીજી L2, આ ત્રીજી L3 અને આ ચોથી L4. આ પ્રમાણે મળશે. બરાબર. હવે આપણે લખી શકીએ આ આકૃતિ સમમિત છે. તેને 4 સમમિતિની રેખાઓ છે. સમમિતિની રેખાઓ છે જે રેખા L1, L2, L3 અને L4 વડે દર્શાવેલ છે. જે રેખા L1, L2, L3 અને L4 વડે દર્શાવેલ છે. ઓકે. હવે L4 વડે દર્શાવેલ છે. એક્ઝામ્પલ નંબર 7 જોઈએ બાળકો. અંગ્રેજી મૂળાક્ષરો A થી Z લો. તેમાંના એવા અક્ષરોની યાદી બનાવો જેમાં એક સમમિતિની રેખા ઊભી હોય, દાખલા તરીકે A. સમમિતિની રેખા આડી હોય, દાખલા તરીકે B. સમમિતિની રેખા ન હોય, દાખલા તરીકે Q, અથવા કોઈ પણ રેખાને સમમિત ન હોય. તો સૌપ્રથમ A નો જવાબ સમમિતિની રેખા ઊભી હોય. સમમિતિની રેખા ઊભી હોય તો ઊભી હોય તેવા અક્ષરો ABCD ના મૂળાક્ષર. હું અહીંયા જવાબ લખું છું બાળકો. સમમિતિની રેખા ઊભી હોય તેવા A, H, I, M, O, P, U, V, W, X અને Y. બી નંબરનો જવાબ સમમિતિની રેખા આડી હોય. સમમિતિની રેખા આડી હોય. સમમિતિની રેખા આડી હોય તેવા મૂળાક્ષરો કયા બાળકો? તો અહીંયા અંગ્રેજી મૂળાક્ષર લખું છું. આડી હોય તેવા તો B, C, D, E. ABCD ના BCD આડા સમમિતિ મળે. B, C, D, E, H, I, K, O અને X. આ આડી સમમિતિ મળે એવા અક્ષરો. આડી એટલે વચ્ચેથી આપણે દોરી શકાય ને બે ભાગ પડે એવી. તેમજ C. સમમિતિની રેખા ન હોય. સમમિતિની રેખા ન હોય તેવા અક્ષરો જોઈએ આપણે. તો આના સિવાયના બાકીના અક્ષરો A આવી ગયો, B આવી ગયો, C, D, E, F નથી આવ્યો. F, A, B, C, D, E, F, H, I, J નથી આવ્યો. J, K, A, B, C, D, E, F, G, H, I, J, K, L નથી આવ્યો. L, M, N નથી આવ્યો. O, P નથી આવ્યો. Q, O, P, Q, R નથી આવ્યો. S નથી આવ્યો. T,
U V W X Y અને Z અહીંયા અને અહીં સમમિતિની રેખા ન હોય તમે બાળકો A અને B ના જવાબો જે લખ્યા છે એમાં તમારે ચેક કરવાના છે કે કયા અક્ષરો નથી આવ્યા. બરાબર, એક અક્ષર આપણે રહી જાય છે, વચ્ચે G રહી જાય છે, એ આપણે લખવો પડશે. G અક્ષર રહી જાય છે, બરાબર, G અક્ષર રહી જાય છે, એ અક્ષર આપણે લખીએ. જુઓ તમે ABCD માં A B C D E F G G આ બંનેમાં નથી એટલે G અહીંયા આવશે. F અને G, F અને G, F અને આ G એટલે સંપૂર્ણ આવી ગયા અક્ષરો. આ રીતે આ રેખા ઊભી હોય, ઊભી એટલે આમ સમમિતિ દોરી શકાય અને બે ભાગ પડે દરેકમાં. એક્ઝામ્પલ નંબર 8 નીચે ઘડી વાળેલા કાગળ અને તેની ઘડી પર દોરેલી ભાત દર્શાવી છે. આ કાગળ વાળેલો છે અને દોરેલી છે. આ પ્રમાણે દરેકમાં ભાતને કાપ્યા પછી મળતા આખા આકારની સાદી આકૃતિ દોરો. આખા આકારની હવે આપણે સાદી આકૃતિ હું અહીંયા બાજુમાં દોરું છું બાળકો, તમે જુઓ. આને ખોલી નાખીએ તો આ પ્રમાણેની આકૃતિ, આ કાગળને હું ખોલી નાખું છું બાળકો, તો આ પ્રમાણેની આપણને જોવા મળશે આકૃતિ. અહીંયા હું દોરું છું એ પ્રમાણે જુઓ તમે. અહીંયા આ પ્રમાણે વચ્ચે આપણને રેખા જોવા મળે છે. આ પ્રમાણે આકૃતિ આપણે જાતે આ પ્રમાણે દોરવાની છે બાળકો. આ પ્રમાણેની આકૃતિ જોવા મળશે. આ કાગળને ખોલવાથી આની સમમિતિ રેખા છે, આ સમમિતિ રેખા છે બાળકો. આ પ્રમાણેનું કાગળ આ વાળેલો છે, એને ખોલવાથી આ પ્રમાણેની જોવા મળે. હવે બીજો આ કાગળ ખોલીએ બાજુનો. આ આકૃતિ આ છે, આને A નંબર આપો અને આને B નંબર આપો. બરાબર, આ B, તો આ A અને આ B. હવે B ખોલીએ, આ A. હવે આપણે B ખોલીએ. B કાગળ ઉભો છે, તો આ પ્રમાણે ઉભો ખોલ્યો આપણે કાગળ. આકૃતિ આપણે એ પ્રમાણે મળવી જોઈએ બાળકો. તો આકૃતિમાં આ ટાઈપની છે વચ્ચેના ભાગમાં, તો આ વચ્ચેનો ભાગ છે આ પ્રમાણે છે, આ પ્રમાણે. અને વચ્ચે આ સમમિતિની રેખા મળે છે બાળકો. અને પાછું આ ભાગ આ રીતે છે. આ પ્રમાણે તમને જોવા મળશે આ ભાગ છે. એટલે તમારે સમમિતિની રેખા ઉભો કાગળ, આ આડો કાગળ, આ પ્રમાણેની ભાગ તમને જોવા મળશે. તો બાળકો આવા દાખલા અન્ય આ સ્વાધ્યાયની અંદર કેટલાક દાખલા છે આવા આકૃતિઓના, એ સ્વ પ્રયત્ન તમે ઘરેથી કરી લાવજો બાળકો.